જાગોમાં આદ્યાશક્તિ ટાઇટલ પર ભવ્ય નૃત્ય નાટિકા અને આર્ટ રજૂઆત કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને સ્વામી વિદિતાત્માનંદ ઉપસ્થિત થઈ શહેરના પંડિત દીનદયાળ ઓડિટોરિયમમાં રામકૃષ્ણ મઠ લેખંબા અને સાઇટ આર્ટ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે 1 માર્ચ 2026ના રોજ જાગોમાં આદ્યાશક્તિ ટાઇટલ પર ભવ્ય નૃત્ય નાટ્ય પ્રસ્તુતિનું આયોજન કરવામાં આવ્યું. તેની સંકલ્પના શ્રીમતી ચારુગીતા રવિન્દ્ર શુક્લાએ કરી હતી, જ્યારે નૃત્ય દિગ્દર્શન ચંદન અને નિરાલી ઠાકોર દ્વારા કરાયું હતું. મુખ્ય મહેમાન તરીકે કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને સ્વામી વિદિતાત્માનંદ ઉપસ્થિત રહ્યા. આ બંધ પ્રસ્તુતિની સાથે મીનુ શુક્લા, તૃપ્તિ દવે, મનીષ મોદી, હેમાલી શાહ, ચિન્મય શુક્લા સહિતના કલાકારોએ પોતાના પેઇન્ટિંગ ડિસ્પ્લે કર્યા હતા. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. ગીતા રવિન્દ્ર શુક્લા આજે 20 વર્ષથી USA માયામી ફ્લોરિડામાં ગીતા સ્કૂલ ઓફ ડાન્સ અને ગીતામૃતમ પરફોર્મિંગ આર્ટ્સ આ 2 સંસ્થાઓ મેં સ્થાપના કરી છે અને તે દ્વારા અમેરિકા અને ઇન્ડિયામાં અનેક રીતે આપણી ભારતીય સંસ્કૃતિના અધ્યાત્મ વારસાને કલા સાથે જીવંત રાખું છું. આજનો પ્રોગ્રામ એ તો મારી અનેક નૃત્ય નાટિકાઓનો એક ફરીવાર આ પ્રોગ્રામ થઈ રહ્યો છે. 2023માં આ અમદાવાદમાં પણ રજૂ થયો હતો અને આ કલા દ્વારા મારો મારો હેતુ છે એ કલા દ્વારા અધ્યાત્મ સ્પિરિચ્યુઆલિઝમને પ્રસરાવવાનો. કારણ કે આજે આપણી ભારતીય સંસ્કૃતિ છે અને એની જે કલા છે એ એક સમયથી ચાલી આવે છે અને આજે અત્યારે કોમર્શિયલ અને એનું આખું જુદું જ સ્વરૂપ અહીંયા પ્રગટ થઈ રહ્યું છે. પણ ખરેખર જો એને સાચવવી હોય તો એનું સ્વરૂપ એ છે કે આપણે લેવા કરતાં જે સાચો કલાકાર છે એ આપશે વધારે, અને એ મારો એ હેતુ છે અને એ ધ્યેય છે. અને આજે 80 વર્ષે પણ હું આ પ્રયત્ન કરી રહી છું. નમસ્તે, મારું નામ મીનુ શુક્લ છે. હું અમેરિકાથી આવી છું અહીંયા ખાસ આ પ્રોગ્રામ માટે. હું એક સંસ્થા ચલાવું છું, સાઈ આર્ટ્સ ફાઉન્ડેશન કરીને, અને અમારો ઉદ્દેશ્ય એ છે કે અમે આધ્યાત્મિક અને કલાનો વારસો જાળવી રખાય એના માટે જેટલા બનતા પ્રયત્નો કરીએ એ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એમાં ખાસ અમે ખૂબ આભારી છે તૃપ્તિજી જેવા મહાન કલાકાર આ એક પ્રોગ્રામમાં જોડાયા. એ અમારા માટે ખૂબ જ ભાગ્યની વાત છે. અને આ કાર્યક્રમની ખાસિયત એ છે કે પહેલીવાર અમેરિકાથી, સેન ફ્રાન્સિસ્કોથી અને મિશિગન ત્યાંથી દરેક કલાકારોએ એમના પેઇન્ટિંગ ત્યાંથી શિપ કર્યા છે, ખાસ કે લેખંભાના રામકૃષ્ણ મિશનમાં એ લોકોને ખૂબ ભાગ લેવો હતો, સંસ્થાને એમનો સપોર્ટ આપવો હતો. અને બસ આ એક પહેલીવાર એવો સુમેળ થયો છે કે ત્યાંના કલાકારો ભારતીય કલાકાર સાથે પોતાના પેઇન્ટિંગ એક્ઝિબિશન કરી અને પોતા એમનામાંથી ઇન્સ્પિરેશન લઈ શકે. અને એમના માટે ખૂબ જ ભાગ્યની વાત છે કે આજે મનીષભાઈ મોદી, CNના પ્રિન્સિપલ, તૃપ્તિજી જેવા મહાન કલાકારોની સાથે એમનું પેઇન્ટિંગનું એક્ઝિબિશન થયું. આજે એમના માટે ખૂબ ગર્વની વાત છે અને એના માટે હું ખૂબ જ આભારી છું.